મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ મહિલા સમૃદ્ધિ યોજના વિશે, જેમાં મહિલાઓને સીવણકામ, બ્યુટી પાર્લર તેમજ અન્ય વ્યવસાય શરૂ કરવા માટે આ સહાય છે એ પૂરી પાડવામાં આવે છે. સરકાર દ્વારા રૂપિયા 1,25,000ની સહાય તમને મળવાપાત્ર રહેશે. મિત્રો, આમના ઓનલાઈન ફોર્મ ભરવાના શરૂ થઈ ગયેલ છે. ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું એના વિશે આજે આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરવાના છીએ. તે ઉપરાંત ફોર્મ ભરવા માટે તમારે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે, આ તમામ માહિતી તમને આ વિડીયોની અંદર આપવાની છે, તો વિડીયોને પૂરો જોવા વિનંતી. મિત્રો, જો તમારે આ યોજના વિશે વધુ માહિતી જોતી હોય, કોને આ યોજનાનો લાભ મળવાપાત્ર છે એના વિશે જાણવું હોય, તો પહેલે જ આપણે ડિટેલનો વિડીયો બનાવી ચૂક્યા છીએ. ડિસ્ક્રિપ્શનની અંદર તમને એની લિંક મળી જશે, ત્યાંથી તમે સરળતાથી જોઈ શકશો. મિત્રો, જો તમને અમારા વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી શકો છો. તમારા મિત્રો સુધી આને શેર કરજો, જેથી તેઓ પણ આવી યોજનાનો લાભ મેળવી શકે. અને ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરી સાથે બેલ આઇકન ઓલ નોટિફિકેશનને પણ પ્રેસ કરી લેજો, જેથી કોઈ પણ માહિતી આપ સુધી સૌપ્રથમ પહોંચતી રહે. તો ચાલો શરૂ કરીએ. મિત્રો, સૌપ્રથમ તમારે કોઈ એક બ્રાઉઝર ઓપન કરી અને gbcbconline.gujarat.gov.in નામની વેબસાઇટને ઓપન કરી લેવાની છે. એટલે મિત્રો, આ વેબસાઇટ તમને આ પ્રકારે કંઈક જોવા મળશે. અહીં તમે નીચે સ્ક્રોલ કરાવશો તો મિત્રો, ઘણી બધી યોજનાઓના ફોર્મ હાલ ભરાવાના શરૂ છે, જેમાં આજે આપણે વાત કરશું મહિલા સમૃદ્ધિ યોજના વિશે. તેમાં મિત્રો 1,25,000 રૂપિયા તમે જોઈ શકો છો કે નજીવા વ્યાજ દરે એટલે કે 4% વ્યાજ દરે તમને આપવામાં આવે છે. મિત્રો, આના માટે ઓનલાઈન એપ્લાય કરવા અહીંયા તમને સામે એપ્લાય નાવનો એક ઓપ્શન જોવા મળે છે. તો આના ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે, એટલે આ પ્રકારે ફોર્મ કંઈક ઓપન થઈ જશે. મિત્રો, અહીંયા એક નોંધ આપેલી છે કે જે પણ તમે ડિટેલ ભરો એ તમામ ડિટેલ ઇંગ્લિશ ભાષાની અંદર જ ભરવાની છે. તો અહીંયા એપ્લાઇડ ફોર ઉપર તમે ક્લિક કરશો, ત્યાર પછી મહિલા સમૃદ્ધિ યોજના તમારે સિલેક્ટ કરવાની છે. અહીં તમે યુનિટ કોસ્ટ જોઈ શકો છો, 1,25,000 છે. એમાંથી ને તમારે કેટલા રૂપિયાની જરૂરિયાત છે, તો એ તમે અહીંયા 1,25,000ની મર્યાદામાં કોઈ પણ આંકડો લખી શકો છો. મિત્રો, નીચે તમે સ્ક્રોલ કરાવશો તો તમારે એટલે કે તમારી ડિટેલ, અરજદારની ડિટેલ ભરવાની છે, જેમાં સૌપ્રથમ તમારો આધાર નંબર આવશે, તમારો રેશન કાર્ડનો નંબર આવશે, તમારી અટક આવશે, અહીંયા અરજદારનું પૂરું નામ અને એમના પિતાનું નામ આવશે. જો કોઈ પરણિત મહિલા હોય તો એમના પતિનું નામ લખવાનું રહેશે. કાયમી સરનામું અહીંયા લખવાનું છે. હાલ તમે જે પણ જગ્યાએ રહેતા હો એ સરનામું અહીંયા લખવાનું છે. જો બંને એક જ હોય તો બંનેમાં એક જ સરનામું લખી શકો છો. ત્યાર પછી જિલ્લો તમારે અહીંથીને સિલેક્ટ કરી લેવાનો રહેશે. જેવો તમે જિલ્લો સિલેક્ટ કરશો એટલે તાલુકાનું લિસ્ટ પણ તમને અહીંયા નીચે જોવા મળશે. તમે જે પણ તાલુકાની અંદર આવતા હો એ તાલુકો તમારે સિલેક્ટ કરવાનો છે. અહીંયા ગામનું નામ લખવાનું છે. પિનકોડ નંબર અહીંયા લખવાનો છે. તમારી જન્મ તારીખ અહીંથી તમારે આ પ્રકારે સિલેક્ટ કરી લેવાની છે. અહીં તમે સૌપ્રથમ વર્ષને સિલેક્ટ કરશો, ત્યાર પછી મંથને સિલેક્ટ કરશો અને લાસ્ટમાં તારીખ સિલેક્ટ કરવાની રહેશે. જેવું તમે તારીખ સિલેક્ટ કરશો એટલે મિત્રો અહીંયા ઓટોમેટિક કેલ્ક્યુલેટ થઈ અને ઉંમર છે એ આવી જશે. તમે જોઈ શકો છો અહીંયા એક નોંધ પણ આપેલી છે કે જે પણ ઉમેદવાર અહીંયા ઉંમર 21થી ને 45 વચ્ચે હશે એ જ એપ્લાય કરી શકશે. તો મિત્રો, 21 વર્ષથી 45 વર્ષની વચ્ચે તમારી એજ છે એ હોવી જોઈએ. ત્યાર પછી મિત્રો, કાસ્ટ તમારે અહીંથી સિલેક્ટ કરવાની છે. પેટા કાસ્ટ અહીંથી સિલેક્ટ કરવાની રહેશે. ટેલિફોન નંબર તમે અહીંયા હોય તો લખી શકો છો, અન્યથા એને છોડી પણ શકો છો. તમારો મોબાઈલ નંબર અહીંયા લખી દેવાનો છે. ઈમેલ આઈડી તમારે અહીંયા આગળ લખવાનું રહેશે. જો હોય તો લખવાનું છે, ફરજિયાત નથી. ત્યાર પછી આ યોજના માત્ર ફિમેલ માટે જ છે, તો અહીંયા ફિમેલ તમારે સિલેક્ટ કરવાનું છે. તમે મેરિડ હો તો અહીંયા મેરિડ ઉપર ક્લિક કરશો, અનમેરિડ હો તો અનમેરિડ સિલેક્ટ કરવાનું છે. જો કોઈ વિધવા સ્ત્રી હોય તો એ અહીંયા યસ ઉપર ક્લિક કરી શકે છે, અન્યથા નો સિલેક્ટ કરી દેવાનું રહેશે. ત્યાર પછી અરજદારના માતા પિતા અથવા તો વાલીનો વ્યવસાય શું છે એ લખવાનું છે. અરજદારના કુટુંબની કુલ વાર્ષિક આવક કેટલી છે એ અહીંયા દર્શાવવાની છે. આવકના દાખલાનો નંબર તમારે અહીંયા લખી દેવાનો છે. આવકનો દાખલો કઈ તારીખે તમે કઢવેલો છે એ તારીખ તમારે અવશ્ય અહીં લખી દેવાની રહેશે. આવકના દાખલાની તારીખ છેલ્લા 3 વર્ષથી પહેલાની તારીખ સુધી જ માન્ય ગણવામાં આવશે. મિત્રો, જે પણ આવકનો દાખલો તમારો કઢવેલો છે એ 3 વર્ષ માટે જ માન્ય હોય છે, તો તમે જોઈ લેજો વેલિડ છે કે શું. જો તારીખ વહી ગઈ હોય તો તમે ઘટાવી પણ શકો છો. આવકનો દાખલો આપનાર અધિકારીનું નામ અહીંયા લખવાનું રહેશે.
ત્યાર પછી જો ફિઝિકલ હેન્ડીકેપ એટલે કે તમારા શરીરમાં કોઈ પણ ખોડખાપણ હોય તો તમે અહીંયા યસ સિલેક્ટ કરી લેશો. જે પણ જગ્યાએ ખોડખાપણ હોય એમની ટકાવારી તમારે લખવાની છે અને ડિટેલ એની અહીંયા લખવાની રહેશે. જો ન હોય તો નો ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. જો બીપીએલ કાર્ડ ધરાવતા હો તો અહીંયા યસ સિલેક્ટ કરવાનું છે અને બીપીએલ કાર્ડનો નંબર તથા સ્કોર અહીંયા લખી દેવાનો રહેશે. ત્યાર પછી મિત્રો, જો તમારા કુટુંબમાંથી કોઈ પણ નોકરી કરતા હોય તો એ નોકરીની વિગત આપવાની છે. કરતા હોય તો યસ સિલેક્ટ કરવાનું છે, એમનું નામ, હોદ્દો, સ્થળ અને પગારની વિગત આપવાની છે. ન કરતા હોય તો નો સિલેક્ટ કરી દેવાનું રહેશે. શૈક્ષણિક લાયકાત આપવાની છે. જે લાયકાત ધરાવતા હોય એની સામે તમારે ટીક માર્કનું નિશાન કરવાનું છે, જેમ કે આ પ્રકારે તમે જોઈ શકો છો. મિત્રો, અશિક્ષિત એટલે કે અભણ હોય તો પહેલું જ ઓપ્શન તમારે સિલેક્ટ કરી લેવાનું છે. જો તમે 10 પાસ અથવા તો 12 પાસ હો તો બીજો ઓપ્શન સિલેક્ટ કરશો. કોઈ ડિગ્રી મેળવેલી હોય, ગ્રેજ્યુએશન, માસ્ટર કોર્સ કે અન્ય લાયકાત હોય તો એ તમે સિલેક્ટ કરી શકો છો. ધંધા વ્યવસાય માટેની વિગત હવે તમારે ભરવાની છે, જેમાં જે પણ ધંધો અથવા તો વ્યવસાય કરવા માંગતા હોય એ વ્યવસાય તમે અહીંથી સિલેક્ટ કરી શકો છો. મિત્રો, અહીંયા જોઈ શકો છો સ્ટેશનરીની દુકાન, જે સ્પોર્ટના સાધનોની દુકાન છે. તો ઘણા બધા વ્યવસાયો છે. આના માટે આપણે એક અલગ વિડીયો પણ બનાવશું કે કયા લોકો આમાં એપ્લાય કરી શકે છે. તો તમને જે પણ અત્યારે લાગુ પડતું હોય એ તમે જોઈ અને ભરી શકો છો. તો મિત્રો, આપણે દરજીકામ માટે એપ્લાય કરવાનું છે. તો અહીંયા દરજીકામ સિલેક્ટ કરીએ છીએ. લોનની જરૂરિયાતની રકમ કેટલી છે તો એ તમે અહીંયા લખી શકશો. ત્યાર પછી જે યોજના માટે લોન લીધી તેને તાલીમ લીધેલ છે કે કેમ એ તમારે અહીંયા હા અથવા ના સિલેક્ટ કરવાનું રહેશે. ત્યાર પછી મિત્રો, અનુભવ તમારી પાસે હોય તો તમે અહીંયા આગળ સિલેક્ટ કરી શકો છો. ત્યાર પછી ધંધાનું સ્થળ અહીંયા આગળ તમારે લખી દેવાનું છે. જો ધંધાનું સ્થળ ભાડે હોય તો એ ભાડાનું પૂરેપૂરી વિગત તમારે આપવાની રહેશે. ત્યાર પછી લોનની ડિટેલ આપવાની છે. મશીનરીની વિગત અહીંયા લખવાની છે. થનાર ખર્ચ એટલે કે તમે જે ધંધો શરૂ કરવા માંગો છો એનો ખર્ચ કેટલો થશે અંદાજે તમારે લખવાનો છે. ત્યાર પછી અરજદારે અગાઉ લોન લીધેલી છે કે કેમ એની વિગત હા અથવા નામાં આપવાની છે. જો લીધેલી હોય તો અહીં મિત્રો લોનના હપ્તા, ત્યાર પછી તારીખ અને કેટલા બાકી છે, કેટલી રકમ ભરાઈ ગઈ છે, આ તમામ ડિટેલ તમારે આપવાની છે. ત્યાર પછી તમારા બેંક અકાઉન્ટની ડિટેલ આપવાની છે, જેમાં બેંકનું નામ અહીંયા તમારે સિલેક્ટ કરી લેવાનું છે. શાખાનું નામ અહીંયા લખવાનું છે. બેંક અકાઉન્ટ પ્રમાણે નામ અહીંયા લખવાનું છે. ખાતાનો નંબર, ત્યાર પછી સેવિંગ અકાઉન્ટ છે કે પછી ચાલુ એકાઉન્ટ એ તમે અહીંયા સિલેક્ટ કરી લેશો. IFSC કોડ તમારે આ ખાનામાં લખવાનો છે. અહીંયા મિત્રો તમારે કેપ્ચા લખી દેવાનો રહેશે અને ત્યાર પછી અહીંયા ટીક માર્ક કરી દેવાનું છે. એટલે સબમિટનું જે ઓપ્શન છે એ એક્ટિવ થઈ જશે અને સબમિટ ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. એટલે મિત્રો અહીં તમને એક એપ્લિકેશન નંબર છે એ આપવામાં આવશે. મિત્રો, જેવું તમે સબમિટ કરશો અહીં તમે જોઈ શકો છો કે રેકોર્ડ છે એ સક્સેસફુલી સેવ થઈ ગયો છે. અહીંયા તમે નામ વાંચી શકો છો. યોજનાનું નામ તમને જોવા મળશે, મહિલા સમૃદ્ધિ યોજના. તમારો એપ્લિકેશનનો જે નંબર છે એ તમને અહીંયા જોવા મળશે, જેને તમારે નોંધી લેવાનો રહેશે. ત્યાર પછી મિત્રો, જો તમારા અરજી ફોર્મની અંદર ભરતી વખતે કોઈ ભૂલ રહી ગઈ હોય તો એને તમે એડિટ પણ કરી શકો છો. અહીંયા એડિટ એપ્લિકેશનનો ઓપ્શન તમને જોવા મળે છે, એના ઉપર ક્લિક કરવાનું છે. અહીંથી તમારે મહિલા સમૃદ્ધિ યોજનાને સિલેક્ટ કરવાની છે. તમને જે કન્ફર્મેશન નંબર મળેલો છે એ લખવાનો રહેશે. અહીંયા તમારી જન્મ તારીખ તમારે સિલેક્ટ કરવાની રહેશે. કેપ્ચા કોડ તમને અહીંયા જે જોવા મળે એ જ લખવાનો છે અને સબમિટ કરી દેવાનું રહેશે. એટલે તમારું અરજી ફોર્મ ફરી પાછું ઓપન થઈ જશે. જે પણ જગ્યાએ ભૂલ હોય ત્યાંથી સુધારો કરી ફરી સેવ કરી દેવાનું રહેશે. ત્યાર પછી ફોટો અપલોડ કરવાનો છે. ફોટો અપલોડ કરવા માટે મિત્રો સેમ પ્રોસેસ છે. મહિલા સમૃદ્ધિ યોજના સિલેક્ટ કરી કન્ફર્મેશન નંબર, ડેટ ઓફ બર્થ અને કેપ્ચા લખી સબમિટ કરી દેવાનું છે. ત્યાર પછી ફોટો અને તમારી સિગ્નેચર બંને અપલોડ કરી દેવાના રહેશે. મિત્રો, ફોટો અપલોડ કરવા માટે તમે જોઈ શકો છો કે જેવા તમે લોગિન થશો એટલે આ પ્રકારે તમારો ફોટો અને સિગ્નેચર અપલોડ કરવા માટે તમને કહેશે. અહીંયા જે પણ ફોટો તમે અપલોડ કરો છો એ 15 KB અથવા તો એનાથી ઓછી સાઇઝનો હોવો જોઈએ. તો અહીંયા અપલોડ ફોટો લખેલું છે, અહીંયા ક્લિક કરશો એટલે મેનુ ઓપન થઈ જશે. તમારે તમારો ફોટો જે પણ જગ્યાએ રાખેલો હોય અપલોડ કરવાનો છે. એ જ રીતે તમારી સિગ્નેચર પણ અપલોડ કરી દેવાની રહેશે. ત્યાર પછી સેવ ફોટો એન્ડ સિગ્નેચરના ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. ત્યાર પછી સેમ પ્રોસેસ મિત્રો ડોક્યુમેન્ટ અપલોડ કરવા માટે અહીંયાથી તમારે સૌપ્રથમ તો લોગિન થઈ જવાનું છે. તો આપણે મિત્રો લોગિન થઈ અને આગળ વધીએ.
તમે જોઈ શકો છો જેવા લોગિન થશો એટલે મિત્રો ડોક્યુમેન્ટનું લિસ્ટ તમને જોવા મળશે. અહીંયા પીડીએફ, જેપીજી, જેપીઈજી અને પીએનજી ફોર્મેટની અંદર જ અપલોડ થઈ શકશે. તો અહીં તમે લિસ્ટ વાંચી શકો છો. અરજદારનું લિવિંગ સર્ટિફિકેટ, ત્યાર પછી રેશન કાર્ડની નકલ, ચૂંટણી કાર્ડની નકલ, આધાર કાર્ડની નકલ, જાતિનો દાખલો, આવકના દાખલાની નકલ, અનુભવનો પુરાવો અને કોટેશન બિલ. એટલે કે મિત્રો તમે જે પણ વ્યવસાય માટે અથવા તો ધંધો શરૂ કરવા માટે જે મશીનરી ખરીદવા માંગતા હોય તો એનું એક કાચું બિલ તમારે છે એ જે તે મશીનરી બનાવતા હોય એમની પાસેથી લેવાનું હોય છે. અને જે લોન છે એ પણ એના જ ખાતાની અંદર જમા કરવામાં આવે છે. તો ત્યાર પછી જ તમને આ સહાય છે એ મળવાપાત્ર હોય છે. ત્યાર પછી મિત્રો તમારું જે કોટેશન બિલ છે એ તમારે રજૂ કરવાનું હોય છે. તમારા કોટેશન બિલની અંદર જીએસટી નંબર પણ લખેલો હોય છે. તો આ તમામ વિગત છે એ તમારે મિત્રો અહીં અપલોડ કરવાની હોય છે. જેમ કે અપલોડ કરવા માટે અહીંયા સામે ચૂઝ ફાઇલનો ઓપ્શન છે. જે પ્રમાણે ફોટો અને સાઇન અપલોડ કરેલી એ જ પ્રમાણે તમારે તમામ ડોક્યુમેન્ટ પણ અપલોડ કરવાના છે. આ મિત્રો આની સાઇઝ છે એ 3MB અથવા તો એનાથીને ઓછી સાઇઝ હોવી જોઈએ. આ તમામ ડોક્યુમેન્ટ તમારે અપલોડ કરવા જરૂરી છે. ત્યાર પછી અપલોડ થઈ જાય એટલે અહીંયા સેવનો ઓપ્શન તમને જોવા મળે છે. આના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે. ત્યાર પછી મિત્રો છેલ્લે છે એપ્લિકેશન કન્ફર્મેશન. તો અહીંયા એપ્લિકેશન કન્ફર્મના ઓપ્શન ઉપર તમારે ક્લિક કરવાનું છે. ત્યાર પછી સેમ પ્રોસેસ રહેશે. મહિલા સમૃદ્ધિ યોજના, કન્ફર્મેશન નંબર, જન્મ તારીખ અને કેપ્ચા કોડ સબમિટ કરશો એટલે મિત્રો તમારી એપ્લિકેશન અહીં સબમિટ થઈ જશે. ત્યાર પછી તમે એમાં કોઈ પણ પ્રકારનો ચેન્જીસ કરી શકશો નહીં. ત્યાર પછી તમારે એપ્લિકેશનની પ્રિન્ટ છે એ મેળવી લેવાની છે. એપ્લિકેશનની પ્રિન્ટ મેળવવા માટે પણ સેમ પ્રોસેસ રહેશે. અને ત્યાર પછી મિત્રો જો તમારે ડિટેલ જાણવી હોય અથવા તો એપ્લિકેશનની સ્થિતિ જાણવી હોય તો મિત્રો તમે અહીંથીને તમારો મોબાઈલ નંબર નાખી અને ડિટેલ છે એ મેળવી શકો છો. તો મિત્રો આશા રાખું છું કે મહિલા સમૃદ્ધિ યોજનાની અંદર લાભ લેવા માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી એના વિશે સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોની અંદર મળી ગઈ છે. તેમ છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ દ્વારા પૂછી શકો છો. વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.